પછી તો ધીરે 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 દાસી જીવણ સાહેબની ભક્તિની સુવાસ ચારે કોર ફેલાવા લાગી છે. ગામે ગામથી ભજન સત્સંગના એમને વાયક મળવા લાગ્યા છે. એમના કામણગારા કંઠમાંથી રૂડા ભગવા ભજનિયા સાંભળવા લોકો તરબોળ બન્યા છે. એમનો સત્સંગ સાંભળવા માટે લોકોને ઘેલું લાગ્યું છે. ચારે કોર એમની વાહ વાહ થતી જોઈને કેટલાક ઈર્ષાળુ લોકોને તેમની ઈર્ષા થવા લાગી છે. એક વખત ગોંડલના રાજા પાકુંભાજીના રાજમાં સત્સંગ સભા જામી છે. એ સભાની માલિપા એ ઈર્ષાળુ લોકોએ મોકો જોઈને ગોંડલના રાજા કુંભાજીને કહ્યું કે મહારાજ, આપને ખબર છે ઘોઘાવદરના જીવણ ભગતને ભગવાન મળ્યા છે? હે, તો બોલાવો એ જીવણ ભગતને આપણા દરબારની માલિપા. દાસી જીવણ સાહેબને રાજ દરબારની માલિપા બોલાવ્યા છે અને કુંભાજીએ પૂછ્યું, ભગતજી, મેં સાંભળ્યું છે કે આપને ભગવાન મળ્યા છે, શું એ વાત સાચી છે? મહારાજ, ભગવાન મળ્યા છે કે નથી મળ્યા એની મને ખબર નથી, પણ આપ મને રાજ દરબારમાં બોલાવી આવું અદકેરું સન્માન દ્યો છો એટલે કહું છું. હા નામદાર, જો આપ કહેતા હો તો મને ભગવાન મળ્યા છે એ વાત સાચી. રા કુંભાજી તો જ્ઞાની પુરુષ, દાસી જીવણ સાહેબની નિર્મળ વાણી મર્મ સમજી ગયા અને ખુશ થયા અને તેમનું સન્માન કર્યું અને માનભેર વિદાય આપી. એ જોઈને પેલા ઈર્ષાળુ લોકોની ઈર્ષા તો વધુ ભભકી ઉઠી અને દાસી જીવણ સાહેબને વધુ હેરાન પરેશાન કરવાનો મોકો ક્યારે મળે એની રાહ જોવા લાગ્યા. દાસી જીવણ સાહેબના પિતા જગાભાઈ દાફડાએ ગોંડલ રાજનો ચામડાની ભામનો ઇજારો રાખેલો, એનું 60 કોરી જૂનું લેણું ભરવાનું બાકી હતું. એ જાણ આ લોકોને થઈ એટલે ગોંડલ રાજના કારભારીને કાન બંભેરણી કરી અને એ કારભારીએ રાજા કુંભાજીને દાસી જીવણ સાહેબ વિરુદ્ધ ઉશ્કેર્યા. જીવણ ભગત રાજની 60 કોરી લેણું ભરતો નથી ને બહાર સમાજની માલિપા ચમત્કારો ઊભા કરે છે, માટે એને જેલમાં પૂરી દો. એટલે સિપાઈ મોકલી દાસી જીવણ સાહેબને તેડાવ્યા છે. દાસી જીવણ સાહેબ એ ગોંડલ રાજ દરબારની માલિપા હાજર થયા છે. ઈ ટાણે કુંભાજીએ કહ્યું કે ભગત બાપા, તમારું 60 કોરી જૂનું લેણું રાજનું બાકી છે, એ ભરી દો, નહીતર તમને જેલમાં પૂરી દેવામાં આવશે. દાસી જીવણ સાહેબ બોલ્યા, મહારાજ, મારી પાસે તો ફક્ત આ ભક્તિ રૂપી જ મૂડી છે. હાલમાં તો લેણું ભરી શકું એવી મારી કોઈ હાલત નથી. મહારાજ, મને થોડી મુદત દો તો પછી લેણું હું ચૂકતે કરી દઈશ, માટે મને થોડી મહેતલ દો. એ કારભારીની ઉશ્કેરણીથી ઉશ્કેરાયેલા કુંભાજીએ જીવણ સાહેબને કોઈ મુદત ન દીધી અને જેલની માલિપા પૂરી દીધા. દાસી જીવણ સાહેબનું દિલડું દુભાણું એમણે ઊંડો નિસાસો નાખ્યો. સામળિયાને યાદ કર્યા અને કહેવા લાગ્યા, હે મારા નાથ, તારા ભગતની ડગલે ને પગલે કેટલી કસોટી કરીશ. હે પ્રભુ, આ તો ભારે કરી. મારી આબરૂ તો ઠીક, પણ પ્રભુ તારી હાંસી થશે, મારી નહીં. આમાં તારી લાજ જશે અને ઈ મારાથી જોયું નહીં જાય મારા નાથ. એટલી રાવ સામળિયાને કરી હાથમાં રામસાગર લઈ સામળિયાને અરજ કરવા લાગ્યા, સામળા વેલેરી કરજે વાર,
જામલો રચ્યો છે આણીવાર, ભામ લીધીને તૂટ પડી, એવી થઈ છે બાકુભાને જાણ. કુંભોજી સિપાઈ મોકલે, ઓલ્યા જીવણને તેડી લાવ. સવાર પડશે ને રવિ ઉગશે, વળી લોકોમાં થશે જાણ. જીવણને પગે જડાશે બેડિયું, એવી લાગણ કરે છે મેઘવાળ. માટે હે શામળા વેલેરી કરજે વાર. એમ કહેવાય છે કે દાસી જીવણ સાહેબ પ્રભુને પ્રાર્થના કરતા કહેશે, જીવણ પૂછું જગદીશને, ક્યાં ગયા તારા હજારો હાથ? કાં તારા ખજીને ખોટ પડી? કાં તું નિર્ધન થયો દીનો નાથ? 60 કોરીમાં શું લોભાણો સાંભળા, મારે નથી જોતી લાખ કે 2 લાખ. અને એમ કહેવાય છે કે ભગવાન જીવણનો પોકાર સંભળાયો છે. આ તો મારો દાસ જીવણ મને યાદ કરે છે. સાચા સંતના બાનાનું વિરુદ્ધ રાખવાના માટે મારે એની વારે જવું પડશે. અને એ આવ્યો હો, શેઠ બનીને આવ્યો. એ કેવો રૂડો બનીને આવ્યો છે. કાને કુંડળ છે, અંગે પીતાંબર છે, પગમાં ચાખડી, હાથમાં લાકડી, માથે પાઘડી અને કપાળમાં ત્રિપુંડ તાળ્યું છે. એ સવારનો પહોર છે. ગોંડલની બજારની માલિપા વ્યો આવે છે. સૌ એને જોવા લાગ્યા છે. કોણ છે આ? કોઈ મોટો શેઠ હોય એવું લાગે છે. આવો તેજસ્વી પુરુષ ક્યાંય જોયો નથી. એ ક્યાં જઈ રહ્યો છે? એવામાં સામળિયાએ એ લોકોને પૂછ્યું, ભાઈઓ મારે ઘોઘાવદર જવું છે, એનો માર્ગ બતાવો ને. કાં શેઠ? ઘોઘાવદર સિદ્ધને જવું છે. ભાઈઓ મારે જીવણ ભગતને મળવા જવું છે. એ સાંભળીને એ લોકો વિચારવા લાગ્યા, આવડા મોટા શેઠ અને વળી જીવણ ભગતનું એને શું કામ પડ્યું? જે હોય તે આપણે શું, આપણે શેની પંચાયત? શેઠ એ માટે તમારે ઘોઘાવદર જવાની જરૂર નહીં પડે, કારણ કે ગઈકાલે જ એમને અહીં ગોંડલની જેલની માલિપા પૂરી દીધા છે. જો તમારે ભેગું થવું હોય તો ન્યા જાઓ. એમ? ભલે ભાઈ. અને એ ન્યાથી ગોંડલ રાજ દરબારમાં આવ્યા છે. એ ભાગુંભાજીને કહેવા લાગ્યા, મહારાજ હું દ્વારકાથી આવું છું, મારે જીવણ ભગતને મળવું છે. ભાગુંભોજી બોલ્યા, પણ શેઠ આપને તે બધી જીવણ ભગતનું શું કામ પડ્યું? તેથી કાળિયો ઠાકર એટલું જ બોલ્યા કે મહારાજ જીવણ ભગતની મેં માનતા માનેલી કે મારે ઘેર જો પારણું બંધાશે ને તો હું એમના ચરણે 600 કોરી ભેટ ધરીશ. શેઠ સ્વરૂપે આવ્યા સાંભળો, કુંભાની કચેરીની માય જીવણ ભગતે દીધો મુને દીકરો, મારે કોરિયું ધરવી છે ભેટ. 60 ને બદલે વાલે 600 દીધી. તેદી રીઝાતા નંદકુમાર, તેદી રીઝાતા નંદકુમાર. મહારાજ જીવણ ભગતની મેં માનતા રાખી હતી ને, એની દયાથી મારે ઘેર રૂડો દીકરો જન્મ્યો છે. એટલે માનતા ધરવાન માટે હું આવ્યો છું. લ્યો એ માનતાની આ 600 કોરી અને જીવણ ભગતને છોડી મૂકો. અને એમ કહેવાય છે કે જેની સાચી ભક્તિ હોય, જેને દ્રઢ વિશ્વાસ હોય, એની વારે જરૂર મારો વાલો આવે છે. અને એટલે જ તો સાંભળ્યો પોતે આવી દાસી જીવણ સાહેબનું જૂણું લેણું ભરી અને એમને જેલમાંથી છોડાવી ગયો. જેલમાં પુરાણા જ્યારે વાલો આવ્યા હતા વારે, ભરી દીધી તી ભામ, સાંભળે છોડાવ્યા તત્કાળ. જય હો દાસી જીવણ સાહેબ, તમારી ભક્તિને જય હો. ભાગુંભાજીને પણ પસ્તાવો થયો, મેં સંતના દિલને દુભ્યું છે. એટલે એ કહેવા લાગ્યા, હે ભગતજી મને માફ કરી દો. આપ કોઈ અવતારી ઓલિયા છો, કારણ અખિલ બ્રહ્માંડનો માલિક આપને છોડાવવા પોતે આવ્યો હોય. એ ધન્ય છે આપની ભક્તિને. લ્યો આ કોરી આપ લઈ જાઓ.
વિશાળ હૃદયના દયાના સાગર એવા દાસી જીવણ સાહેબે કહ્યું કે મહારાજ, આપ પણ ભાગ્યશાળી છો. આપના દરબારની માલિપા મારો નાથ સાક્ષાત પધાર્યો હોય અને 600 કોરી આપી ગયો હોય, માટે હે રાજન, એ 600 કોરી તમારા ભંડારમાં જ રાખજો. મારા તમને આશીર્વાદ છે, તમારા ભંડાર હંમેશા અખંડ ભર્યા રહેશે. અને એમ કહેવાય છે કે 600 કોરી રાજ ખજાનાની માલિપા પૂજાના સ્થાને મૂકી પ્રભુના પ્રસાદ તરીકે પૂજાય છે. અને એમ કહેવાય છે કે આજે પણ રાજાના વંશજો એ કોરીની પૂજા કરે છે અને અખંડ દીવો ત્યાં જળહરી રહ્યો છે. જય હો દાસી જીવણ સાહેબ, તમારી ભક્તિને જય હો. એ પ્રસંગ પછી તો દાસી જીવણ સાહેબની ભક્તિની સોળમ ચારે કોર ફેલાવા લાગી છે. પડખે પડખેના ગામડાઓમાંથી ભક્તજનોનો મેળાવડો જામવા લાગ્યો છે. એટલે દાસી જીવણ સાહેબે જાલુમાને કહ્યું, દેવી, હવે આ ઓરડો ઘણો નાનો પડે છે, માટે એક વધારાનો ઓરડો બનાવી લઈએ, જેથી વધુ ને વધુ ભક્તજનો સત્સંગનો લાવો લઈ શકે. એ નક્કી થયું અને ઓરડો પણ ચણાઈ ગયો અને માથે આડસર મૂકવાનો વખત આવ્યો છે. આડસર એટલે ઘરને માથે મૂકવામાં આવતો મોગ. એ માટે ગામની માલિપાથી જયરામ નામના સુથારને તેડાવ્યો છે. એ સુથાર કોચવાતા મને મેઘવાળ વાસની માલિપા આવ્યો છે. એના મનની માલિપા જાતિ ભેદની ભ્રમણા છે. એ અણસાર દાસી જીવણ સાહેબને આવી ગયો. 2-4 ભક્તજનોની મદદથી જયરામ સુથારે એ આડસર ઘરની માથે ચડાવ્યું તો એકાદ હાથ જેટલું ટૂંકું પડ્યું છે. એટલે જયરામ સુથારે કહ્યું કે ભગત બાપા, આ આડહર તો ટૂંકું છે, એટલે એ કામ નહીં આવે. દાસી જીવણ સાહેબે કહ્યું કે ભાઈ જયરામ, એને એકવાર હેઠું ઉતારી મારા નાથનું નામ લઈ શેડો ફેરવીને ફરીથી એને માથે મૂકો. મારો નાથ સારા વાના કરશે. ત્યારે જયરામ સુથારે કહ્યું કે પણ બાપા, એમ કરવાથી કાંઈ આડહર થોડું લાંબુ થઈ જાહે. અરે જયરામ, હું કહું છું ને, બસ મારા નાથનું નામ લઈ અને મને એના પર ભરોસો છે, એ સારું કરશે. અને દાસી જીવણ સાહેબના કહેવા મુજબ એ આડસરનો શેડો ફેરવીને ફરીથી એમ કહેવાય કે ઉપર મૂક્યું તો જયરામ સુથારને તો નવાઈ પામ્યું. કારણ કે એ આડસર વધીને દિવાલ બહાર એકાદ હાથ જેટલું લાંબુ થયું. અને સૌ બોલી ઉઠ્યા, બોલો દાસી જીવણ સાહેબની જય. એ અદ્ભુત ચમત્કારથી જયરામ સુથાર અંજાઈ ગયો અને એના મનમાંથી આભડશેટનું આવરણ હટી ગયું અને એના હૃદયનો પલટો થયો અને એ દાસી જીવણ સાહેબનો પરમ ભક્ત બની ગયો. અને દરરોજ એ સવાર સાંજ સત્સંગ સાંભળવા માટે આવવા લાગ્યો. એ વખતે દાસી જીવણ સાહેબના મુખમાંથી એક પદ સરી પડ્યું, મજરો મારો માની લ્યો, હું નોકર તારા નામની, ઓરે આવીને ઉગારી લેજો ગ્વાલણ ગોકુળ ગામની. સંતો ઉદાહરણ સાંભળા વાલા, કર જોડીને કહું શું કામની, મજરો મારો માની લ્યો, હું નોકર તારા નામની. એમ કહેવાય છે કે જાલુમાએ કહ્યું કે ભગત, સાતમ આઠમ આવી રહી છે, જો તમારી પાસે થોડાક રૂપિયા હોય તો દિયો, ગોંડલ જઈ હટાણું કરી આવીએ. દાસી જીવણ સાહેબ બોલ્યા, દેવી, મારી પાસે તો કંઈ નથી, પણ જો તમારી પાસે હોય તો લાવો. તઈ જાલુમાએ કહ્યું કે ભગત, પાઈ ભેગી કરીને લ્યો, આ 10 રૂપિયા મેં બચાવ્યા છે. અને એ 10 રૂપિયા લઈ દાસી જીવણ સાહેબે એમના કેડિયાના ગજવાની માલિપા મૂક્યા અને બંને ગોંડલ જવા નીકળ્યા છે. બંને ગોંડલ આવ્યા છે. દાસી જીવણ સાહેબને કંઈક કામ યાદ આવ્યું છે. એટલે જાલુમાને કહ્યું કે દેવી,
તમે અહીં આ ઓટલાના માથે બેસો, હું હમણાં જ કામ પતાવીને પાછો આવું છું. જાલુમાએ કહ્યું કે ભલે ભગત, પણ જોજો હો, ઝટ પાછા વળજો, ક્યાંક ભજન સત્સંગમાં ન બેસી જાતા. ભલે ભલે દેવી, હું હમણાં જ પાછો આવું છું. એટલું કહી ત્યાંથી દાસી જીવણ સાહેબ હાલી નીકળ્યા છે. ત્યાંથી થોડાક હાલ્યા, ત્યાં તો સામેથી માંડણ કુડલા ગામના કેટલાક ભાઈઓ એમને સામે મળ્યા અને એ લોકો કહેવા લાગ્યા, સારું થયું ભગત, તમે અહીં મળી ગયા. અમે તમને તેડવા ઘોઘાવદર જતા હતા. કાં ભાઈઓ, એવું મારું શું કામ પડ્યું? અમારે ત્યાં આજે ભજન સત્સંગ છે એટલે તમને તેડવા આવ્યા છીએ. એમ? હાલો ભાઈઓ, ધર્મના કામમાં તે વળી ઢીલ કેવી? જેવી મારા નાથની મરજી. એ તો માંડણ કુંડલા ગામે હાલી નીકળ્યા છે. આ બાજુ જાલુમાં ભગતની રાહ જોવામાં અને જોવામાં સાંજ પડવાની તૈયારી છે. જાલુમાને નક્કી થયું કે ભગતને કોઈ ભક્તો વેટી ગયા લાગે છે. હાલ મનવા આપણે ઘેર. અને ઘોઘાવદર પાછા ફર્યા છે. ગળતી માધમ રાત છે અને દાસી જીવણ સાહેબ તો માંડણ કુંડલા ગામની માલિપા ભજન ગાવામાં મશગુલ છે. એવા હેત રાખજો મારા રામથી, જેમ રાખે પપૈયાને મોર, જેમ રાખે ચંદ્રને ચકોર, એવા હેત રાખજો મારા રામથી. ઈ રાધણ 6નો દી ઉગ્યો છે, માથે પોટલું ઉપાડ્યું છે ને હાથમાં તેલની બરણી છે. ઘરની ઓસરીની પાસે આવીને જીવણ સાહેબે બૂમ પાડી, દેવી લ્યો આ હટાણું. જાલુમાએ પોટલું ને તેલની બરણી ઘરની માલિપા મૂકીને બહાર આવીને જોયું તો ભગત દેખાયા નહીં. જાલુમાએ વિચાર્યું કે ભગત ક્યાંક અડખે પડખે ગયા હશે, હમણાં આવશે. હાલ મનવા હું તો ઢેબરા બનાવી લઉં. ઈ 6, 7 અને 8 ગઈ છે અને 9નો દી ઉગ્યો છે. ઈ ટાણે દાસી જીવણ સાહેબ ઘેર આવ્યા છે અને બોલ્યા, અરે દેવી મને માફ કરજો, તમને બેસાડીને હું તો ભજનમાં વિયો ગયો અને ભજનમાં હું તો ભૂલી ગયો અને આજ આવ્યો છું. હટાણું લાવવાનું તો રહી ગયું. એ સાંભળીને જાલુમાં બોલ્યા, ભગત કાં ભૂલી ગયા? તમે જાતે આવીને 6ના દાડે તેલ, ગોળ, ચણાનો લોટ અને બીજું સીધું આપી ગયા છો અને વળી કહો છો કે હટાણું ભૂલી ગયો. હે દેવી, શું વાત કરો છો? ખોટું તો નથી બોલતા ને? શું વાત સાચી છે? અરે હા ભગત હા, હું કાં જૂઠું બોલું? તો નક્કી મારો કાળિયો ઠાકર આવ્યો હો. અરે મારા સામળિયા, તું તો મારા ભેળો જ છો. મારા વાલા, તારી લીલા અપરંપાર છે પ્રભુ. હે પરિબ્રહ્મ પરમાત્મા, તે તો મારી લાજ રાખી હો. હે સામળિયા, આ રીતે મને જ્યારે જ્યારે સંકટ પડે ને ત્યારે ત્યારે મારી વારે આવજે વાલા, ત્યારે ત્યારે મારી વારે આવજે વાલા. અને તો ભજન ગાવા માંડ્યા. તેરી કરામત જાણી, તેરી અકડ કડા ન કડાણી, સાયા તેરી કરામત જાણી, મેં તો તેરી કરામત જાણી. રસ્તે હાલ્યા જાય છે. ત્યાંથી સામેથી એક શેઠ મળ્યા. એ શેઠે કહ્યું, જીવણ ભગત, આમ પગે હાલીને ભજન ગાવા જાવ છો એ ઠીક ન લાગે. જુઓ, 30 રૂપિયાના વ્યાજમાં મારી પાસે આ પાણીદાર ઘોડી આવી છે, એ તમે લઈ લો. શેઠ, એ તમારી વાત સાચી છે, પણ અટાણે તો મારી પાસે ફક્ત 10 જ રૂપિયા છે. ભગત, તમે તો 60ને બદલે 600 કોરી રાજનું લેણું ચૂકવી આપ્યું, તમારા ક્યાં ખોટા છે? લાવો એ 10 રૂપિયા ને લ્યો આ ઘોડી. બાકીના 20 રૂપિયા આપણે બે હવે પછી જ્યાં ભેળા થઈએ ને ત્યાં તમારે મને દેવા. બોલો, આ શરત મંજૂર છે તો દ્યો વચન.
દાસી જીવણ સાહેબે કહ્યું, ભલે શેઠ, એ શરત મને મંજૂર છે. તઈ શેઠ કહે, લ્યો ઘોડી, પણ ભગત જોજો હો, વચન યાદ રાખજો. લ્યો તઈ રામ રામ. અને બંને રામ રામ કરીને ત્યાંથી વિખૂટા પડ્યા છે. થોડાક દિવસો વીત્યા છે. બંનેનો અંતરિયાળ રસ્તે પાછો ભેટો થયો છે. ત્યાં શેઠ બોલ્યા, ભગત, આપણી શરત પ્રમાણે લાવો બાકીના 20 રૂપિયા, એટલે કે 80 કોરી આપી દો. શેઠ, અત્યારે મારી પાસે રૂપિયા નથી, મને થોડીક મુદત દો. એ સાંભળીને શેઠ બોલ્યા, ના રે ના ભગત, હવે મુદત ન હોય. વચન પ્રમાણે અટાણે જ રૂપિયા આપી દો, કાં લેણી રકમ આપો, નહીતર મારી ઘોડી મને પાછી આપો. અને જો ભગત, પૈસા આપ્યા વગર એક ડગલું પણ જો આગળ ભરશો ને, તો તમને તમારા સામળિયાની આણ છે. એ સાંભળીને દાસી જીવણ સાહેબ ઘોડા પરથી હેઠા ઉતરી ગયા. અને ન્યા તો એ શેઠ ઘોડી આંચકી લીધી અને કહેવા લાગ્યો, જો ભગત, તમારી ભક્તિ સાચી હોય તો હવે તમારો નાથ 80 કોરી આપીને આ ઘોડી છોડાવી જાય ને, તઈ જ પાછી આપીશ. એવા કડવા વેણ સંભળાવી એ શેઠ ઘોડી લઈને હાલતો થયો. દાસી જીવણને માથે જાણે કે આબ તૂટી પડ્યું. એ રસ્તાની વચ્ચે જ બેસી ગયા અને હરીને આરાધ કરવા લાગ્યા. સત્સંગ કરવો મારે ભવસાગર તરવો, સત્સંગ કરવો મારે ભવસાગર તરવો. એમ કહેવાય છે કે જ્યારે જ્યારે ભક્તોને ભીડ પડે છે, ત્યારે ત્યારે કોઈના કોઈ સ્વરૂપે પરમ કૃપાળુ પરમાત્મા એના ભક્તોની ભીડ ભાંગવા માટે પહોંચી આવે છે. એટલે દ્વારકાનો નાથ સાંભળ્યો એ વિપ્ર સ્વરૂપે દાસી જીવણ સાહેબની વારે આવ્યો. એ શેઠ ઘોડી લઈને જતો હતો, એની સામે વિપ્ર સ્વરૂપે એમ કહેવાય છે કે ભગવાન પોતે આવ્યા અને શેઠને કહેવા લાગ્યા, ભાઈ, મારે ઘેર શેર માટીની ખોટ હતી, એટલે જીવણ ભગતની મેં માનતા માનેલી. એ માનતાથી મારે ઘેર દીકરો અવતર્યો છે. એ માનતા કરવા મારે ઘોઘાવદર જીવણ ભગત પાસે જવું છે, તો મને ન્યા જવાનો માર્ગ બતાવશો? એ સાંભળીને શેઠે કહ્યું કે ભાઈ, એ માટે તમારે ઘોઘાવદર જવું નહીં પડે. જુઓ, એ આ રસ્તે આગળ આગળ વ્યા જાઓ, ત્યાં આગળ જ આ રસ્તે એ ભજન ગાઈ રહ્યા છે. એટલે એ વિપ્ર જીવણ સાહેબની પાસે આવીને જોયું તો દાસી જીવણ સાહેબ તો ભજન ગાવામાં મશગુલ છે. વાહ મારા ભગત, તને મારા પર કેટલો ભરોસો છે. તું યાદ કરે અને હું ના આવું, એ કેમ બને? એ રૂપિયાની ભરેલી થેલી મૂકીને પ્રભુ ત્યાંથી હાલી નીકળ્યા છે. અને દાસી જીવણ તો એવા કામણિયા ઓલ્યો કાનુડો જાણે, દૂજા કામણિયા મારી નજરે ના આવે. અને એ ભજન પૂરું થયું. ત્યાં તો શેઠ પણ આવી પૂગ્યા અને કહેવા લાગ્યા, ભગત, જુઓ જુઓ, કોઈ બ્રાહ્મણ તમને ભજન ગાતા હતા, તઈ તમારા ખોડાની માલિપા માનતાની થેલી મૂકીને ગયો છે. દાસી જીવણ સાહેબે એ થેલી ખોલીને જોયું તો એ થેલીની માલિપા 80 કોરી છે. અરે, આ તો બીજું કોઈ નહીં, નક્કી મારો નાથ, મારો ભગવાન સાંભળ્યો, મારી બાનાની પત રાખવા સાક્ષાત પધાર્યો. હે નાથ, આજ તું મુજ રંકની વારે આવ્યો, હું ધન્ય ધન્ય થઈ ગયો. લ્યો શેઠ, આ તમારી લેણી રકમ, અને લાવો મારી ઘોડી. મારા વાલે મારી બાનાની પત રાખી અને દાસી જીવણ ભજન ગાવા માંડ્યા. એજી કામણિયા કીધેલ કોઈ આયા કને આવીને, એમાં નૈરે જડીનું કંઈ જોર, શું કરીએ અમને અહીં આવીને. એમ કહેવાય છે કે એક વખત દાસી જીવણ બંધિયા ગામે પધાર્યા છે. રૂડી રઢિયાળી રાત જામી છે. દાસી જીવણ સાહેબ એમના કામણગારા કંઠે મધુર ભજનોના સૂર રેલાવી રહ્યા છે. જેવો મધુર કંઠ
એવો જ એમનો રૂપાળો દેહ. એમના મુખમાંથી ગવાતા મધુરા ભજનોના તાલે લોક હૈયા ઝૂમી રહ્યા છે. ન્યા દાસી જીવણ સાહેબની મનોહર મૂર્તિ અને કામણગારા કંઠની માલિપાથી ઘૂંટીને આવતા ભજનો સાંભળતા સાંભળતા એક બાઈનું દિલ દાસી જીવણ સાહેબ પર વારી ગયું છે. એને મોહ પૂજ્યો છે. ભજન સત્સંગ પૂરો થયો છે. એ વહેલી પરોઢે ઘોઘાવદર જવાન માટે નીકળ્યા છે. એ ટાણે પેલી બાઈ તેમની વાહે વાહે હાલી આવે છે. ગામથી થોડેક દૂર નીકળ્યા છે. જીવણ સાહેબને અણસાર આવી ગયો કે કોઈ પાછળ પાછળ આવી રહ્યું છે. એ ન્યા ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા, બેન, તારે મારું કંઈ કામ છે? અટાણે સીધને તું મારી પાછળ પાછળ વહી આવે છે. તઈ બાઈ કહેવા લાગી, ભગતજી, હું તમારા પર મોહિત થઈ છું. હું તમારા ઘરમાં બેસવા માંગુ છું. મારે તમારું ઘર માંડવું છે. બાઈના આવા વેણ સાંભળી દાસી જીવણ સાહેબ એને સમજાવવા લાગ્યા, હે બાઈ, સાંભળ સાંભળ, શું કરવા પારકા સુખ? સુખ માંડેલ હોય તો થાય. રૂપ દેખી નવ રાચીએ, પત પોતાની જાય. નબળો સબળો પુરુષ પોતાનો, ઈશ્વર કહ્યો ન જાય. શું કરવા પારકા સુખ? સુખ માંડેલ હોય તો થાય. બાઈ, પારકા સુખની લાલસા છોડી દે. પારકા સુખે સુખી ન થવાય. તારા વિકારને કાઢી નાખ. હરિનું ભજન કરવાથી સાચું સુખ મળે છે. માટે ખોટો મોહ છોડી મારા નાથની ભક્તિમાં લીન થઈ જા. મારા નાથની ભક્તિમાં લીન થઈ જા. નિર્મળ વાણી સાંભળી જેમ સાપ કાંતળી ઉતારે ને, એમ ઈ બાઈના રુદિયામાંથી મોહ, વિકાર અને વાસના નીકળી ગઈ અને પોતાની ભૂલ સમજાણી. દાસી જીવણ સાહેબના ચરણોમાં પડી પોતાના ભૂલની અંતઃકરણપૂર્વક માફી માગી અને ન્યાથી પાછી વળી ગઈ અને એક નિર્મોહી સંતની શિખામણથી ભક્તિના માર્ગે હાલી ભવસાગર પાર ઉતરી ગઈ. જય હો નિર્વિકારી સંત દાસી જીવણ સાહેબ, તમારી જય હો, તમારી જય હો. એક દિવસનો પ્રસંગ છે. દાસી જીવણ સાહેબ પરબધામની પડખે એક ગામની માલિપા સત્સંગમાં પધાર્યા છે. એમ કહેવાય છે કે એ વખતે પરબધામની જગ્યાના મહંત શાર્દુલ ભગતે પાણીની તંગી નિવારવા માટે એ જગ્યાની માલિપા એક વાવ ગળાવી, પરંતુ એ વાવની માલિપા પાણી ન આવ્યું. શાર્દુલ ભગતને વાવડ મળ્યા કે પડખેના ગામે દાસી જીવણ સાહેબ પધાર્યા છે. એ કોઈ અવતારી પુરુષ છે. પ્રભુએ એના ઘણા કામ કર્યા છે. એમના પ્રતાપથી આપણું પણ કામ થઈ જાય એવી એમને આશા બંધાણી. એ પોતે સામા પગે હાલીને દાસી જીવણ સાહેબનું સામયું કરીને પરબની જગ્યાની માલિપા દાસી જીવણ સાહેબને લઈ આવ્યા છે અને વિનંતી કરી કે હે ભગતજી, પરબની માલિપા પાણીની ખૂબ જ તંગી રહે છે. માનવ પશુ પંખી પાણી વગર ટળવડી રહ્યા છે. આપ મહાન પ્રતાપી સંત છો. આ મૂંગા પછુડા, પંખીડા અને માનવીઓ પર દયા લાવી કૃપા કરી આ વાવની માલિપા પાણી આવે એવું કંઈક કરો. લોકોનું કલ્યાણ કરો. એમ કહેવાય છે કે દાસી જીવણ સાહેબનું સંત હૃદય પીંગળ્યું. ઉરમાં દયાની સરવાણી ફૂટી અને કહેવા લાગ્યા, ભાઈ, મારામાં એવી કોઈ શક્તિ નથી, પરંતુ પરોપકારના કાર્ય માટે મારા નાથને હું તો અરજી કરું. એ નોંધારાનો આધાર છે. મને વિશ્વાસ છે એ જરૂર બાવડું ઝાલશે, સૌ સારાવાના થાય. મને જરા વાવની માલિપા ઉતારો. એટલે ખાટલીના 4 પાયે દોરડા બાંધી એ ખાટલીને માથે દાસી જીવણ સાહેબને બેસાડીને વાવની માલિપા ઉતાર્યા છે. અને એ પછી ખાટલીના દોરડા ખેંચી લીધા અને પછી કહ્યું કે ભગતજી, હવે તો વાવમાં પાણી આવે ને પછી જ તમને બહાર કાઢીશું.
એ બોલ્યા, ભાઈઓ, તમે મને વાવમાં ઉતારીને દગો કર્યો. દાસી જીવણ સાહેબનું હૃદય દુભાણું. એ પરમાત્માને મીઠો ઠપકો દેતા બોલ્યા, હે નાથ, તારા ભક્તની આવી આકરી કસોટી કરે છે. પણ હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, મારા નાથ, આ તરસ્યા જીવોન માટે હું 2 હાથ જોડીને તને અરજ કરું છું. હવે મારી લાજ તારા હાથમાં છે. પ્રભુ, હવે તો તું બહાર કાઢીશ ને તો જ હું બહાર આવીશ. એટલી અરજ કરી હાથમાં સિતાર લઈ, પાર છો અપાર છો, શામ સેવકના સરદાર છો. આ વેળાએ આમ બન્યું, પાર છો અપાર છો. અહીં આવી ખબર નહોતી, ઉંડેરા ઉતાર છો. દીનાનાથ દગો કરાવી મોત વિના મારશો. પાર છો અપાર છો, શામ સેવકના સરદાર છો. પ્રભુ, મને ખબર નહોતી કે વાવની માલિપા ઉતારી અને વરત કાપી નાખશે. પ્રભુ, આપ પથ્થરમાંથી પાણી પ્રગટાવો છો તો આ દાસીના પણ દુખડા ટાળો. મારા નાથ, આ દાસીના પણ દુખડા ટાળો. અને એમ કહેવાય છે કે જીવણ સાહેબની અરજ મારા વાલે કાનો કાન સાંભળી છે હો. જ્યાં આરાધ પૂરો થયો ત્યાં તો અદ્ભુત ચમત્કાર થયો. ઈ વાવની માલિપા પાણી પ્રગટ થયું. અને એમ કહેવાય છે કે જેમ જેમ ઈ વાવમાં પાણી ઉપર આવતું ગયું એમ એમ દાસી જીવણ સાહેબ ઈ ખાટલીની હારે જ વાવમાંથી બહાર આવ્યા. સૌએ દાસી જીવણ સાહેબનો ન્યા જય જયકાર બોલાવ્યો. પરબે પધાર્યા જેદી, પરચો પૂર્યો તો તેદી, સલકાયા પાણીડા કાંઈ વાવની મોજાર. જય હો દાસી જીવણ સાહેબ, તમારી જય હો. એવું જાણવા મળ્યું છે કે જેદી પરબધામમાં નકળંગનું મોટું મંદિર બંધાયું તેદી વાવને પૂરી દેવામાં આવી છે. જય હો દાસી જીવણ સાહેબ, જય હો.